નમસ્કાર. આ વિડીયો જોયા પછી તમે પણ કહેવાના છો કે વાહ માલધારી વાહ, કારણ કે એક ભરવાડ યુવકે પોતાના જીવનું જોખમ ખેડીને પોતાના જીવની બાજી લગાડીને 30 જેટલી ભેંસોનો 4 કલાક સુધી રેસ્ક્યુ કર્યો હતો. શું હતી આખી ઘટના તે તમને વિસ્તારમાં સમજાવતો. ભોગાવો નદીમાં પાણી અચાનક છોડવામાં આવ્યું, જેના કારણે 30 જેટલી ભેંસો તણાઈ ગઈ હતી. પણ તે તણાતી હતી ત્યારે જે જળકુંભી હોય છે તેની અંદર આ ફસાઈ ગઈ હતી આ ભેંસો, અને તેવામાં સ્થાનિક ભરવાડ યુવકો આવ્યા અને તેમણે પછી 4 કલાક સુધી આ ભેંસોને ક્રેનની મદદથી એક પછી કાઢી અને તમામ ભેંસોનું રેસ્ક્યુ કર્યું હતું. અને તેનો આખો આ વિડીયો જે અત્યારે ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તમે પણ જુઓ. ઉપાડી લે સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ઉપર ભોગાવો નદીમાં ધોળેજર ડેમનું પાણી છોડવામાં આવતા અંદાજે 30 જેટલી ભેંસો તણાઈને આવેલી. તેઓનું રેસ્ક્યુ ઉંબરપરા માલધારી સમાજના દીકરાઓ તેમજ નીરવભાઈ તમારા જેઓએ જીવના જોખમે કરેલ અને ક્રેન દ્વારા ભોલુભાઈએ ક્રેન દ્વારા મદદ કરી અને અંદાજે 30 ભેંસોને જીવતી બચાવી લેવામાં આવી છે અને 2 ભેંસોના મૃત્યુ પામેલ છે. તમે આખી પરિસ્થિતિને ધ્યાનમાં જોઈ તો 30 જેટલી ભેંસો જે હતી, જે માલધન હતું, તે આવી રીતે ડૂબી રહ્યું હતું. હવે આ માલઢોરની કિંમત આપણે જાણીએ તેની કરતાં તેની સાથે રહેતા ભરવાડો અને માલધારી યુવકો અને તે જે લોકો છે તેમનું જીવનું ખૂબ સારી રીતે મૂલ્ય જાણતા હોય છે, અને તેના જ કારણે આમણે આવી રીતે જીવનું જોખમ ખેડીને પણ 4 કલાક સુધી સતત રેસ્ક્યુ કર્યું હતું અને તમામ ભેંસોને બચાવી લીધી હતી. પરંતુ અત્યારે ગુજરાતમાં જે વરસાદની સિઝન ચાલી રહી છે, ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે, તેમાં માણસોની સાથે પશુઓ પણ તણાઈ જતા હોય તેવી અવારનવાર સ્થિતિ જે છે તે ઉત્પન્ન થતી હોય છે. તેવામાં આવી રીતે આ સ્થિતિ ન ઉત્પન્ન થાય તેની માટે શું કરવું જોઈએ તેની ઉપર આપણે જો વાત કરી લઈએ તો જ્યારે આવી રીતે આગાહી આપવામાં આવી હોય કે પૂરની આગાહી છે અથવા તો ખૂબ વધારે વરસાદ પડવાનો છે, ત્યારે સામાન્ય રીતે જે માલઢોર લોકો છે તે તળાવવાળા વિસ્તારોમાં અને આવા મેદાની વિસ્તારોમાં રહેતા હોય છે, તો ત્યાં
તેમને આવા જ્યારે વરસાદ વધી જતો હોય ત્યારે ખીલે ન બાંધવા જોઈએ. સાથે સાથે તેમને વીજળીના થાંભલા સાથે પણ બાંધીને ન રાખવા જોઈએ. જો તમે બાંધીને રાખશો તો તેઓ આમાં ટણાઈ જાય કે ડૂબી જવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. તેમને જ્યાં રાખો છો તે જે સ્થળ છે તે પણ જર્જરિત ન હોવું જોઈએ, કારણ કે જો આવામાં વાવાઝોડું આવે છે તો એ મકાન અને જે વસ્તી છે તે છત તેમની ઉપર પડવાની સંભાવનાઓ ખૂબ વધી રહેલી હોય છે. અને સાથે સાથે જે ઘેંટા, બકરા અને મરઘી જેવા નાના પ્રાણીઓ છે તેમને પણ આવી રીતે ખુલ્લા થોડી જગ્યાઓમાં રાખવા જોઈએ. અને સાથે સાથે જ્યારે આવી વસ્તુઓ થતી હોય છે ત્યારે મચ્છરોને તે બધાનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે, ત્યારે તેમની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ. સાપ અને વીછી કરડવાનો પણ ખૂબ વધારે ભય રહેતો હોય છે, કારણ કે નાના ગામડાઓમાં ઝાડી જંગલવાળા વિસ્તારોમાં આ પશુઓ રહેતા હોય છે અને તેવામાં તેમને આવા જે જોખમી જંતુઓ છે, જીવ છે, તે કરડી જાય તેવી સંભાવના રહેલી હોય છે. તો તેનું પણ તમારે ખૂબ વધારે ધ્યાન રાખવું જોઈએ. અને સાથે સાથે એ પણ છે કે તેમનું રસીકરણ કરાવવું ખૂબ જરૂરી છે. જો રસીકરણ થતું રહેશે તો તેઓ આની સામે લડવા માટેની રોગ પ્રતિકારાત્મક શક્તિ આવશે અને આ પશુઓ જે છે, માલઢોર જે છે તે માંદા ન રહે તેની પૂરેપૂરી તમે ખાતરી રાખો. અને સાથે સાથે એ પણ છે કે જો કોઈ પશુ મૃત થાય છે તો તેની માટે ઊંડો ખાડો ખોદવો, ત્યારબાદ રાસાયણિક પાવડર નાખવો અને તેનું વૈજ્ઞાનિક ઢબે જે છે તે નિકાલ કરવો અત્યારે ખૂબ જરૂરી રહેલું છે. અને તેની સાથે એ પણ છે કે જો પશુઓને તાવ આવતો હોય, તેમને ઝાડા થઈ ગયા હોય કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તુરંત તેનો ડૉક્ટર સાથે સંપર્ક કરાવો, તેમની સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. આ અમુક મુખ્ય બાબતો તમારે જાણવી ખૂબ જરૂરી હતી. જો તમે આ વિડીયો જુઓ અને જેમાં આ માલધારી યુવકે ખૂબ જે છે તે બહાદુરીપૂર્વક આ રેસ્ક્યુ કામ કર્યું છે અને તેની સાથે આપણી પણ એટલે કે જે માલઢોર રાખે છે તેમની પણ આ ખૂબ વધારે જવાબદારી છે. અને શહેરમાં જે લોકો રહે છે તેમને આ વિડીયોના માધ્યમથી એક જ વાત કહેવી છે કે આવી રીતે તમે ખુલ્લામાં કચરો ન રાખો. આ જ કચરો જે ત્યાં રખડતી ગાયો હોય છે, ઢોર હોય છે તે ખાય છે અને પ્લાસ્ટિક તેમના આંતરડાઓમાં ફસાય છે અને ત્યારબાદ તેમને ખૂબ વધારે ભોગવવું પડતું હોય છે. એટલે કે જો તમે એવી જે ખુલ્લી જગ્યાઓમાં કચરો નાખતા હો તો ન નાખો, અને નાખો છો તો પ્લાસ્ટિક અને તે અલગ રીતે નાખવું જોઈએ. અને ગાયો જે છે તેમને તાજો અને પૌષ્ટિક આહાર ખવડાવવો જોઈએ, નહીં કે વાસી અને બચેલો એઠવાડ. ધન્યવાદ. આ વિડીયો કેવો લાગ્યો, આ માહિતી કેવી લાગી તે પણ તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જોતા રહો ગુજરાત તકને. આભાર.